છોટાઉદેપુરમાં પીએચસીની બેદરકારીના કારણે મોત થયાનો પરિવારનો આક્ષેપ છે. હોસ્પિટલ તંત્રે બચાવમાં 108 મોડી આવવાનું ગાણું ગાયું. છોટાઉદેપુરના નાની સડલી ગામની પ્રસૂતા સડલી ગામની દક્ષાબેન રવિન્દ્રભાઈ રાઠવાની પ્રસૂતિ થયા બાદ મોત થયું. જે મામલે મહિલાના મોત બાદ તેને રિફેર કરવામાં આવી હોવાના લઈને પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલની બેદરકારીના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે હોસ્પિટલ તંત્ર બચાવ માટે મહિલા જીવિત હતી અને તેની તબિયત વધુ લથડતા રિફર કરી હોવાનું ગાણું ગાઈ રહી છે. દક્ષાબેનને પ્રસૂતિ માટે લાવ્યા ત્યારે કોઈ ડોક્ટર હાજર ન હતા. તેમ છતાં દાખલ કરીને પ્રસૂતિ કરાવાઈ હતી. દક્ષાબેન પ્રસૂતિ બાદ મૃત્યુ પામ્યા હતા. તેમ છતાં તેઓને છોટાઉદેપુર રિફર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, હોસ્પિટલની એમ્બ્યુલન્સ હોવા છતાં 108 બોલાવી હતી. છોટાઉદેપુર પહોંચતા જ ડોક્ટરે દક્ષાબેન 1 કલાક પહેલા મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.